નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર। વાત કરીએ તો મિત્રો એક સમાચાર આવી ચૂક્યા છે, જે સમાચાર વિચારવા લાયક છે। જે આજની મળતી માહિતી મુજબ જે આજના સમાચાર છે, જેની અંદર કંડક્ટરની જે ટૂંક જ સમય પહેલાં ડ્રાઈવર કંડક્ટરની કુલ 8000 જગ્યાઓ ઉપર ભરતી થઈ હતી। ત્યારબાદ કંડક્ટરની ફરીથી કરવામાં આવશે ભરતી, અને જેની લાયકાત હશે 12 પાસ। જો કે હમણાં સુધી ભરતી ચાલુ હતી 4000 કંડક્ટર અને 4000 ડ્રાઈવરની જે જીએસઆરટીસી દ્વારા ભરતી કરવામાં આવી હતી। તો શું ત્યારબાદ ફરીથી કરવામાં આવશે કંડક્ટરની ભરતી, અને કેમ ફરીથી કંડક્ટરની ભરતી કરવામાં આવશે, અને શા માટે લાયકાત 12 પાસ રાખવામાં આવશે, તેના વિશેની માહિતી મેળવીશું આગળ વિડીયોમાં। શું છે સમગ્ર વાત કે જે કંડક્ટરની ફરીથી થશે ભરતી અને શા માટે 12 પાસ, તો તેના વિશેની માહિતી મેળવીશું આગળ વિડીયોમાં। તો એની પહેલાં મિત્રો વાત કરીએ તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈ અને તમે ટેલિગ્રામની અંદર આ કોઈ પણ ભરતી ન્યૂઝ તેમજ યોજનાઓ વિશેના સમાચાર સરળતાથી વાંચી શકો છો સૌથી પહેલાં। તેમજ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને આગળના વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે। વાત કરવામાં આવે તો તમે અહીંયા જોઈ શકો છો દિવ્ય ભાસ્કર દ્વારા આર્ટિકલ છપાયો છે, જેમાં દિવ્ય ભાસ્કર દ્વારા જણાવવામાં આવ્યું એસટી બસના કંડક્ટર માટે યોગ્યતા 12મું પાસ, પણ નિમણૂક પામેલા 90% યુવા MA BA BEd પાસ હોવાથી જેમણે રાજીનામું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કંડક્ટરોએ રાજીનામું આપી દેતા સ્ટાફની ઘટ વર્તાઈ છે, જેની નવેસરથી ભરતી કરાશે। તમે અહીંયા જોઈ શકો છો કે કંડક્ટરની ભરતી નવેસરથી કરવામાં આવશે, જેના વિશેનો વિસ્તૃત અહેવાલ જોવામાં આવે તો જે અધિકારી દ્વારા જેમના ડીસી છે, ડેપ્યુટી જે ડીસી છે, તેમના દ્વારા નવી ભરતીમાં ક્વોલિફિકેશન ધોરણ 12 રાખવામાં આવી છે તેવું જણાવવામાં આવ્યું છે। જેમાં પોતે જણાવ્યું છે કોર્ટ્સની અંદર કે એસપી માત્રોદા ડિવિઝન કંટ્રોલર ભાવનગર દ્વારા માહિતી અપાઈ છે, જેમાં ઉચ્ચ અભ્યાસ ધરાવતા કંડક્ટરો અને અન્ય ડિપાર્ટમેન્ટમાં સારી તક મળે તે માટે નોકરી છોડી દે છે। ઘણા ઉમેદવારોએ કંડક્ટરમાં પાસ થયા બાદ રાજીનામા આપ્યા છે, તેથી હવે નવી ભરતીમાં ઉમેદવારોને 12 પાસનું ક્વોલિફિકેશન રાખવામાં આવ્યું છે તેવું જે ડિવિઝન કંટ્રોલર છે તેમના દ્વારા જે એસપી માત્રોજા દ્વારા જણાવવામાં આવ્યું છે। જેમાં વાત એવી છે કે 6 મહિનામાં 4 એન્જિનિયર અને 8 ગ્રેજ્યુએટ થયેલા કંડક્ટરોએ રાજીનામા આપ્યા છે। એસટી નિગમના કંડક્ટરની ભરતી માટે આ વખતે મિનિમમ ક્વોલિફિકેશન ધોરણ 12 રાખવામાં આવ્યું છે, પરંતુ જ્યારે પણ કંડક્ટરની ભરતી થાય છે ત્યારે તેમાં પસંદ થયેલા 90% ઉમેદવારોનું ક્વોલિફિકેશન એન્જિનિયર, ડેપ્યુટી એન્જિનિયર, ડિવિઝન એન્જિનિયર તેમજ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા તો તેનાથી વધુ હોય છે। પસંદગી પામતા ઉમેદવારોએ ઉચ્ચ અભ્યાસ કરેલો હોવાથી તેમને સરકારના અન્ય ડિપાર્ટમેન્ટમાં સારી તક મળે એટલે તેઓ તુરંત નોકરી છોડી દે છે, જેના આધારે જે ડેપો છે, જે સ્ટોરમાં ફરજ બજાવતા કર્મચારીઓ જે છે તે પીએચડી અને રિઝર્વેશન ફરજ બજાવતા કંડક્ટર MA BEd ઇંગ્લિશ હોવાથી જે નોકરી છોડી દેતા હોવાથી અત્યારે જે ઘટ વર્તાય છે, જેમાં કુલ 8 ડિવિઝનની અંદર બસની સંખ્યા કુલ 375 છે, જેની અંદર કંડક્ટરની 141 ઘટ વર્તાય છે, જ્યારે ડ્રાઈવરની 99 ઘટ વર્તાતા ફરીથી ભરતી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે। તેમજ રાજીનામું આપનાર ઉમેદવાર અને તેમનું ક્વોલિફિકેશન પણ અહીંયા જણાવવામાં આવ્યું છે, જેમાં વિકાસ વિટુરા BE સિવિલ, BE ટેક મિકેનિકલ, D કમ્પ્યુટર, ડેપ્યુટી મિકેનિકલ, BCom BA વાળા તેમજ 12 સાયન્સ ધરાવતા હોય તેવા જે કંડક્ટરમાં પાસ થયેલા કર્મચારીઓએ જે રાજીનામું આપી દીધું છે તેનાથી હવે નવી ભરતી થઈ શકે છે। તો આવી જ નોકરી વિષયક માહિતી તેમજ આવા અંગત ન્યૂઝ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે।